तो हेलो मित्रों नमस्कार। तो આપણે વિડીયો લઈને આવી ગયા છીએ। તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે। તો તમને ખબર હતી કે બીજદાન ગઢવી અને દેવાત ખવડનો વિવાદ થયો હતો દોસ્તો। ત્યાર પછી ઉત્તરાયણના દિવસે દેવાત ખવડે પતંગ પણ સગાવી હતી દોસ્તો। હાલ સોશિયલ મીડિયા પર ક્લિપ વાયરલ થઈ રહી છે દોસ્તો। તો તમને ખબર હતી કે ગુજરાતની અંદર ઘણા બધા વિવાદો થઈ રહ્યા છે દોસ્તો। એક બાજુ કીર્તિ પટેલ છે ને એક બાજુ ખજૂરભાઈ છે ને એક બાજુ બીજદાન ગઢવી છે ને દેવાત ખવડ પણ છે દોસ્તો। ત્યારે હાલ એમ કહેવાય છે કે દેવાત ખવડે 51 લાખ રૂપિયાનું દાન પણ કર્યું હતું દોસ્તો। હાલ એવા સમાચાર પણ સામે મળી રહ્યા છે દોસ્તો। તો ઉત્તરાયણના દિવસે દેવાત ખવડે પતંગ સકાવી હતી અને ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે દોસ્તો। અને દેવાત ખવડને બીજદાન ગઢવીનો બંનેનો વિરોધ થઈ રહ્યો હતો દોસ્તો। આમ સામે સોશિયલ મીડિયા પર જવાબો પણ આપી રહ્યા હતા દોસ્તો। અને દેવાત ખવડે 51 લાખ રૂપિયાનું દાન પણ કર્યું છે દોસ્તો। 51 લાખ રૂપિયાનું દાન કરવું નાની હુણી વાત નથી દોસ્તો। આપણે એક રૂપિયો કોકને આપવો હોય તો પણ આપણે વિચાર કરીએ દોસ્તો। દેવાત ખવડે એમ કહેવાય છે કે દિલના દિલદાર કહેવાય દોસ્તો। 51 લાખ રૂપિયા એના બાપા પાછળ દાન પણ કર્યું છે। હાલ એવા સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે દોસ્તો। તો હાલ દેવાત ખવડને એમ કહેવાય છે કે ઉત્તરાયણના દિવસે પતંગ સગાવતા એ વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે દોસ્તો। અને એમ કહેવાય છે કે બીજદાન ગઢવી અને દેવાત ખવડનો જે વિવાદ થઈ રહ્યો હતો દોસ્તો, બંને સમાજના લોકો મીટિંગ ભેગી કરી હતી અને બંને લોકોને સમજાવવામાં આવ્યા હતા દોસ્તો। હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે દોસ્તો। તો દોસ્તો તમને ખબર હતી કે કીર્તિ પટેલ ને ખજૂરભાઈનો વિવાદ થઈ રહ્યો છે દોસ્તો। ખજૂરભાઈ વિશે કીર્તિ પટેલે નવા ખુલાસાઓ પણ કર્યા છે। કીર્તિ પટેલનું એવું કહેવું છે કે તમે જેને ભગવાન માનો છો એને હું ભંગાર માનું છું અને ભંગારની બારોબાર ખજૂર પણ મળે છે। એવા પણ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો પણ વાયરલ થઈ રહી છે દોસ્તો। અને ખજૂરભાઈએ તમને ખબર હતી કે 300 ઉપરના મકાનો પણ ગરીબ લોકોને બનાવી દીધા છે અને એમ કહેવાય છે કે ગાંડી ગીરની અંદર જોરદાર સ્વાગત પણ કરવામાં આવ્યું હતું દોસ્તો। તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી। ફરી બીજા વિડીયો મળી, તબ તક કે લીએ જય હિન્દ જય ભારત, બાય બાય।